દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડના કામગીરી સામે બિલીમોરા શહેરમાં વિરોધના સૂર ઉઠ્યા છે। નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બિલીમોરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વાલ્મીકીવાસ સ્માર્ટ મીટર મુદ્દે વિવાદ સર્જાયો છે। વીજ કંપની દ્વારા જૂના વીજ મીટરના સ્થાને નવા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। સ્થાનિક રહીશોના આક્ષેપ મુજબ વીજ કંપનીના કર્મચારીઓએ કોઈપણ જાતની પૂર્વ સૂચના કે પરવાનગી વગર ઘરોમાં પ્રવેશ કરી મીટરો લગાવ્યા છે। અગાઉ નવસારીમાં પણ સ્માર્ટ મીટરને લઈ વિવાદ સર્જાયો હતો, જે હજુ શાંત પડ્યો નથી। હવે બિલીમોરામાં પણ સ્માર્ટ મીટરની જબરજસ્તી ભરી કામગીરી સામે લોકોએ વિરોધ નોંધાવ્યો છે। સ્થાનિક રહીશોનું કહેવું છે કે તેમને સ્માર્ટ મીટરની જરૂર નથી અને વીજ કંપનીએ તેમની મરજી વિરુદ્ધ આ કામગીરી કરી છે। સિટી અંતર્ગત આવતા સબ ડિવિઝન જલાલપોરની અંદર ચોકલેટ સોસાયટી આવે છે અને ત્યાં સ્માર્ટ મીટર બદલાવવાની કાર્યવાહી ચાલી રહી છે અને મારા જે 5 સબ ડિવિઝન છે એ 5 સબ ડિવિઝનમાં ગવર્મેન્ટ ઓફ ગુજરાતની ગાઈડલાઈન પ્રમાણે આપણે મીટર બદલવાની કાર્યવાહી કરી રહ્યા છીએ। એમાં જે આ ચોકલેટ સોસાયટીના ગ્રાહકોને 2-3 ફરિયાદો હતી કે ભાઈ અમારું મીટર ખાસ ફરશે, પછી ક્યાંક વધારે બિલ આવી જશે, તો એ બાબતે સંપૂર્ણ એમને જવાબદારી સોંપી છે અને એમને કીધું કે કોમન મીટરમાં અમે એક પેરેલલ મીટર લગાવી આપશું અને બીજું એ પણ કીધું કે કોઈ પણ એબનોર્મલ કન્ડિશન આવશે તો તેમાં અમે અમારા જે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ધારાધોરણ મુજબ જે કંઈ કાર્યવાહી કરવાની થતી હશે તે પ્રમાણે કાર્યવાહી કરી અને એમને પૂરતો ન્યાય આપશે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।